શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતીકાલથી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થતા અંબાજી મંદિરમાં હવેથી 3 આરતી થશે। માતાજીને ગરમીથી બચાવવા ગર્ભગૃહમાં ચાંદીનો પંખો લગાવાયો છે। અખાત્રીજથી અષાઢી એકમ સુધી બપોરની આરતી કરવામાં આવશે। સવારે 10:45 કલાકે માતાજીના દર્શન બંધ કરવામાં આવશે। દિશા યંત્ર અને સૂર્યનારાયણના દર્શન કરાવ્યા બાદ બપોરની આરતી થશે। બપોરે રાજભોગ બાદ 12:30 કલાકે આરતીના દર્શનનો લાભ મળશે। વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના દિવસે માતાજીની જે આરતી છે જે 3 ટાઈમ થશે। મંદિર જે 11:30 મંગળ થતું હતું એની જગ્યાએ 11:45 મંગળ થશે અને 12:30 વાગે માતાજીની આરતી થશે અને સાંજે 7 વાગે આરતી થશે। આ 19/4/2026 થી 15/7/2026 સુધી આ પ્રમાણે આરતીનો સમય રહેશે। અખાત્રીજથી અષાઢી એકમ સુધી આ બપોરની આરતી જે છે તે માતાજીની કરવામાં આવશે। સવારે 10:45 વાગે માતાજીના દર્શન બંધ કરવામાં આવશે। તો શક્તિપીઠ અંબાજી મંદિરમાં આવતીકાલથી આ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, કેમ કે ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઈ ગયો છે અને હવે આ ગ્રીષ્મ ઋતુના પ્રારંભથી જ અંબાજી મંદિરમાં હવે 3 આરતી કરવામાં આવશે। માતાજીને ગરમીથી બચાવવા માટે ગર્ભગૃહમાં ચાંદીનો પંખો પણ લગાવાયો છે અને અખાત્રીજથી લઈને હવે અષાઢી એકમ સુધી આ બપોરની આરતી જે છે તે કરવામાં આવશે।